નમસ્તે દોસ્તો, આપનું સ્વાગત છે ન્યૂઝ ગુજરાતી પર। અહીં અમે તમને રોજની 20 મોટી ખબર આપીશું સરળ ભાષામાં સચોટ માહિતી સાથે। જો તમે છો ચેનલ પર નવા તો તરત જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી દરેક મહત્વપૂર્ણ ખબર સૌથી પહેલા તમને મળે। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર। અંબાલાલ પટેલ દ્વારા નવી આગાહી। ગુજરાતના પ્રખ્યાત હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે નવરાત્રી દરમિયાન વરસાદની આગાહી કરી છે। તેમના મતે 20 થી 22 સપ્ટેમ્બર દરમિયાન હળવો વરસાદ અને 25 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે। ખાસ કરીને નડિયાદ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે। અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 1 થી 3 ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં એક નવી હવામાન સિસ્ટમ સક્રિય થઈ શકે છે। પરિણામે રાજ્યભરમાં વરસાદનો સમયગાળો જોવા મળશે, જેમાં ઘણા જિલ્લાઓમાં વાવાઝોડાની સંભાવના છે। સામાન્ય માણસ માટે મોટી રાહત। નવરાત્રી પહેલા 22 સપ્ટેમ્બરથી ઘણી વસ્તુઓ સસ્તી થશે। કેન્દ્ર સરકારની ભેટ 28% સ્લેબમાં રહેલી ઘણી વસ્તુઓ હવે 18% પર ઉપલબ્ધ છે। જાણો શું થયું સસ્તું। તહેવારોની મોસમ શરૂ થાય તે પહેલા કેન્દ્ર સરકારે સામાન્ય જનતાને નોંધપાત્ર રાહત આપી છે। નાણાં મંત્રાલયે નવા જીએસટી દરો અંગે એક સૂચના બહાર પાડી છે। આ ફેરફારો 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે। આનાથી ઘણી રોજિંદી વસ્તુઓ સસ્તી થશે। હવે ફક્ત 2 ટેક્સ સ્લેબ પહેલા જીએસટીમાં 4 ટેક્સ સ્લેબ હતા, 5%, 12%, 18% અને 28%। જો કે નવી સિસ્ટમે તેને ફક્ત 2, 5% અને 18% સુધી સરળ બનાવ્યા છે। આનો અર્થ એ છે કે કર માળખું પહેલા કરતાં ઘણું સરળ બનશે। ખેડૂતોને મળશે ₹1 લાખની સબસિડી। ગુજરાતના ખેડૂતોને આધુનિક અને યાંત્રિક ખેતી તરફ વાળવા માટે મશીનરીની ખરીદીમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય પૂરી પાડવામાં આવે છે। ખેડૂતોને ચાલુ વર્ષ 2025થી 26થી ભારત સરકાર દ્વારા ઉપરોક્ત સહાયના ધોરણમાં વધારો કરીને ખેડૂતોને ટ્રેક્ટરની કુલ કિંમતના 25% અથવા ₹1 લાખ બંનેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે। અત્યાર સુધીમાં 73,000 ખેડૂતોને પૂર્વ મંજૂરી હુકમ આપવામાં આવ્યા છે। તહેવારો પહેલા સિંગતેલ અને કપાસિયા તેલ સસ્તું। રાજકોટમાં આજે ખુલતા બજારે સિંગતેલ, કપાસિયા તેલ અને પામતેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે। સિંગતેલમાં ₹15, કપાસિયા તેલમાં ₹20 અને પામતેલમાં ₹10નો ઘટાડો થયો છે। મગફળી અને કપાસના વધારે ઉત્પાદન તથા સરકાર દ્વારા કસ્ટમ ડ્યુટી ઘટાડવાના પગલાંથી ખાદ્યતેલના ભાવ ઘટ્યા છે। કેન્દ્ર સરકારે ક્રૂડ પામ, સોયાબીન અને સૂર્યમુખી તેલ પરની ડ્યુટી 20%થી ઘટાડીને કરી દીધી છે। ખેડૂતોને 25,000 સહાય। ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુકાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે। ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં 33%થી 60% નુકસાન વળતર આપશે। કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને ₹20,000નું વળતર આપવામાં આવશે અને 60% કરતાં વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ 4 હેક્ટર માટે ₹25,000નું વળતર આપવામાં આવશે। નાળિયેરની ખેતી માટે મળશે સહાય। ગુજરાત નાળિયેરી વિકાસ કાર્યક્રમ હેઠળ નાળિયેરીના વાવેતર વિસ્તાર માટે જે ખર્ચ થયો હોય તેના 75% મહત્તમ ₹37,500 પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય મળે છે। નાળિયેરીમાં સંકલિત પોષણ અને જીવાત વ્યવસ્થાપન માટે ખર્ચના 50% મુજબ મહત્તમ ₹5,000 પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય મળે છે। રાજ્ય પ્લાન યોજના હેઠળ નાળિયેરીના પ્લાન્ટિંગ મટીરિયલ્સ માટે પણ ખર્ચના મહત્તમ 90% મુજબ ₹1,300 પ્રતિ હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને સહાય ચૂકવાય છે। ખેડૂતો માટે આવી ખુશખબર। શાકભાજીમાં મળશે સબસિડી। સરકાર ખેડૂતોની આવક વધારવા અને તેમને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે સતત નવી યોજનાઓ અમલમાં મૂકી રહી છે। આ દિશામાં હવે ખેડૂતોને સબ્જી વિકાસ યોજનાનો લાભ મળશે। આ યોજના હેઠળ ખેડૂતોને સબસિડીવાળા દરે શાકભાજીના બીજ ઉપલબ્ધ કરાવવામાં આવશે। આનો સીધો ફાયદો ખેડૂતોના ખિસ્સાને થશે અને શાકભાજીના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા તરફ એક મોટું પગલું પણ બનશે। સબ્જી વિકાસ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને શાકભાજીની ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવાનો અને તેમને સરળ દરે બીજ ઉપલબ્ધ કરાવવાનો છે।
આ હેઠળ સરકાર ખેડૂતોને 75% સુધીની સબસિડી પર બીજ પ્રદાન કરી રહી છે। આનાથી ખેતીનો ખર્ચ ઘટશે જ નહીં પરંતુ ખેડૂતોની આવકમાં પણ વધારો થશે। જનધન યોજના એકાઉન્ટ ફ્રીઝથી બચવા માટે 30 સપ્ટેમ્બર સુધીમાં કેવાયસી ફરજિયાત તાત્કાલિક અપડેટ કરો। પ્રધાનમંત્રી જનધન યોજનાના લાખો ખાતાધારકો 30 સપ્ટેમ્બર 2025 સુધી ફરજિયાત કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવાની અંતિમ તારીખનો સામનો કરી રહ્યા છે। ભારતીય રિઝર્વ બેંકનો આ નિર્દેશ મુખ્યત્વે તે લોકોને અસર કરે છે જેમણે 2014થી 2015માં યોજના શરૂ થઈ ત્યારે તેમના ખાતા ખોલ્યા હતા। સમયમર્યાદા સુધીમાં કેવાયસી વિગતો અપડેટ કરવામાં નિષ્ફળતા બેંકો ખાતા બંધ કરી શકે છે અથવા ફ્રીઝ કરી શકે છે, જેનાથી તમામ વ્યવહારો અને મહત્વપૂર્ણ સરકારી સબસિડીની એક્સેસ અવરોધિત થઈ શકે છે। વિદ્યાર્થીઓને મફત લેપટોપ। કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓએ લેપટોપ સહાય યોજના 2025 હેઠળ અરજી કરવાની રહેશે। જેમના વિદ્યાર્થીના પરિવારની આર્થિક સ્થિતિ નબળી છે તેઓએ સરળતાથી અરજી કરવાની રહેશે। લેપટોપ સહાય યોજના 2025 હેઠળ માત્ર 8 અને 10 પાસ અને 12 પાસ વિદ્યાર્થીઓએ જ અરજી કરવાની રહેશે। જો પરિવારની વાર્ષિક આવક ₹1 લાખ છે તો તમે સરળતાથી અરજી કરી શકો છો અને અરજી ગુજરાતમાં રહેતા વિદ્યાર્થીએ કરવાની રહેશે। તમારા પરિવારમાં કોઈને સરકારી નોકરી ન હોવી જોઈએ। ખેડૂતો માટે આવી ખુશખબર। નાગરિકોને વ્યાજબી ભાવે કઠોળ મળી રહે તે માટે ખેડૂતો પાસેથી તુવેર અને અડદની મોડલ બજાર ભાવ આધારિત ડાયનેમિક પ્રાઇસથી સીધી ખરીદી કરાશે। જેમાં નાફેડના ઇસમૃદ્ધિ પોર્ટલ પર ખેડૂતોની નોંધણી શરૂ કરવામાં આવી છે। ત્યારે તુવેર અને અડદનું મહત્તમ વાવેતર કરવા ખેતી નિયામકની કચેરી દ્વારા ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે। દેશના નાગરિકોને વ્યાજબી ભાવે કઠોળ મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સંયુક્ત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આ યોજનાનો લાભ લેવા માટે રાજ્યના ખેડૂતોએ નાફેડના ઇસમૃદ્ધિ પોર્ટલ પર આગોતરી નોંધણી કરાવવાની રહેશે। હાલ ઇસમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી શરૂ કરી દેવામાં આવી છે। ઇસમૃદ્ધિ પોર્ટલ પર નોંધાયેલા ખેડૂતો પાસેથી ભારત સરકારની કેન્દ્રીય નોડલ એજન્સી નાફેડ દ્વારા તુવેર અને અડદની સીધી ખરીદી કરવામાં આવશે। નમો લક્ષ્મી યોજના હેઠળ દીકરીઓને મળશે ₹50,000ની શિષ્યવૃત્તિ। ગુજરાત સરકારે રાજ્યની દીકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા અને તેમના શિક્ષણમાં આવતી નાણાકીય મુશ્કેલીઓને દૂર કરવાના ઉદ્દેશથી ફેબ્રુઆરી 2024માં નમો લક્ષ્મી યોજનાનો શુભારંભ કર્યો હતો। આ યોજના અંતર્ગત ધોરણ 9થી 12 સુધી અભ્યાસ કરતી લાયક વિદ્યાર્થીનીઓને શિક્ષણ સહાય રૂપે કુલ ₹50,000ની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે। આ યોજના હેઠળ વિદ્યાર્થીનીઓને ધોરણ 9 અને 10 પૂર્ણ કરવા પર પ્રત્યેક ધોરણ દીઠ ₹10,000 અને ધોરણ 11 અને 12 પૂર્ણ કરવા પર પ્રત્યેક ધોરણ દીઠ ₹15,000 એમ કુલ ₹50,000ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે। ગુજરાત સરકારે આ મહત્વાકાંક્ષી યોજના માટે ₹55,114 કરોડના બજેટની જોગવાઈ કરી છે। નમો લક્ષ્મી યોજના માટે અરજી કરવા માટે નીચેના દસ્તાવેજોની જરૂર પડશે: આધાર કાર્ડ, જાતિ પ્રમાણપત્ર, રહેઠાણ પ્રમાણપત્ર, અરજદાર છોકરીના માતાપિતાનું આધાર કાર્ડ, વિદ્યાર્થીનીના શાળા સંબંધિત દસ્તાવેજો, વિદ્યાર્થીનીના બેંક ખાતાની વિગતો, પાસપોર્ટ સાઇઝ ફોટો, આધાર કાર્ડ સાથે જોડાયેલ મોબાઈલ નંબર। નમો લક્ષ્મી યોજના માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા। નમો લક્ષ્મી યોજના માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા નીચે મુજબ છે।